મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પિયર કુલ કિંમત ₹68,089નો મુદ્દામાલ શોધી કાઢતી વડાલી પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિરક્ષક સાબરકાંઠા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ IPS સાહેબ સાબરકાંઠા તથા ઈડર ભારતીય પોલીસ અધિકાર શ્રી સ્મિત ગોહિલ સાહેબનાએ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચનાને આધારે પોલીસ તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત તપાસ કાર્યરત રહેલ તારીખ 3 નવેમ્બર 2025ના રોજ વડાલી પોલીસ સ્ટાફના માણસો વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે વેડા છાવણી તાલુકો વડાલી ગામે રહેતા અજય કુમાર દિનેશજી ચૌહાણ નાઓ પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર વેચાણ અર્થે રાખેલ છે. જે વાતની હકીકતને આધારે સદરી આરોપીના ઘરે જઈ તપાસ કરતા ઘરે કોઈ હાજર મળી આવેલ નથી અને સદર મકાનમાં આગળના રૂમમાં ખૂણામાં ચેક કરતા ત્યાંથી ભારતીય બનાવટ અલગ અલગ બ્રાન્ડ બોટલ ટીન 287 કુલ કિંમત ₹68,089નો મુદ્દામાલ કબજે કરીને સદર આરોપી અજયકુમાર દિનેશજી ચૌહાણ રહેઠાણ વેડા તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 3 નવેમ્બર 2025 કામગીરી કરનાર અધિકારી કર્મચારી DR બઢેરિયા, પોલીસ ઇન્સ્પેક્ટર ASI વનિતાબેન માનસીભાઈ, વિરેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, નરેશ કુમાર મોતીભાઈ, રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ, ન્યૂઝ 7 ઇન્ડિયા, ડોભાડા.